સુરેન્દ્રનગરની પોલીસ ઊંઘતી રહી અને સુરેન્દ્રનગર એલસીબીને મળી મોટી સફળતા। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ટેન્કરમાં છુપાવી લઈ જવાતો પરપ્રાંતીય દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। હાઈવે પર વખત પરના પાટિયા પાસે પસાર થતા એલપીજી ટેન્કરને અટકાવી તલાશી લેતા તેમાંથી ચોરખાનામાં છુપાયેલો પરપ્રાંતીય ગેરકાયદેસર દારૂ મળી આવ્યો। પોલીસે ટેન્કરમાં છુપાયેલો અલગ અલગ બ્રાન્ડનો પરપ્રાંતીય દારૂ બોટલ 14,720 નંગ કિંમત ₹1,45,62,900નો મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે પરપ્રાંતીય દારૂ તેમજ ટેન્કર ₹20 લાખ તેમજ અન્ય મુદ્દામાલ સાથે ₹1,65,92,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી। પોલીસે રાજસ્થાનના આરોપીની ઝડપી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો મુદ્રા કચ્છ ખાતે લઈ જવામાં આવ્યો હતો। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે।